હજી સુધી અમારી એફઆઈઆર નથી થઈ અને છોકરીનું અપહરણ કરીને લઈ ગયા છે. અચ્છા બેન, જે ભોગ બનનાર યુવક છે તેમનો એવો આક્ષેપ છે કે રાજકીય અગ્રણીઓની પણ અમને ફોન દ્વારા ધમકી અપાવવામાં આવતી હતી અથવા તો સમાધાન કરી લેવાનું કહેતા હતા. કેટલી ગંભીર બાબત કહી શકાય આને? આ વાત હું સાચી માની શકીશ, કારણ કે જ્યારે એમના લગ્ન થયા ને ત્યારે એમના માસી એમઆરઆઈ છે કે જેને વિદેશ જવાનું હતું. હું વ્યવસાયે વકીલ છું એટલે મને ખબર છે કે પુખ્ત વયના છોકરા છોકરી જ્યારે લગ્ન કરે છે ત્યારે પોલીસ એટલી બધી મહેનત નથી કરતી. એકવાર હાજર કરાવીને નિવેદન આપી દે છે, એના સર્ટિફિકેટને આવી ગયું હોય છે તો સામેવાળાને બતાવી દે ને એવું લાગે તો પોલીસ સમક્ષ એકવાર મુલાકાત કરાવી દે છે. પણ આ લોકોએ આને એટલા બધા ટોર્ચર કર્યા છે તો એના માસીને કારણ વગર એને 4-5 કલાક, એને અમદાવાદથી ફ્લાઇટ હતી તો એને ટોર્ચરિંગ કરીને અહીં રાખ્યા હતા. પ્લસ પોલીસ અહીંથી ત્યાં ઢસ્સા નિવેદન લેવા આવી અને પોલીસે એવો આગ્રહ રાખ્યો, પીઆઈ ઝાલા મેમે એવો આગ્રહ રાખ્યો કે આ લોકોને તમે મેળવી દો. મારે પછી આ લોકો કંઈ માથાકૂટ કરી શકે એવા નહોતા એટલે મારે ઢસ્સા સુધી જવું પડ્યું હતું અને ત્યાં 4 જણાને બદલે 14 જણા આવ્યા હતા અને પોલીસ ત્યાં આવી હતી અને ત્યાં પછી નિવેદન લીધું. અને અત્યાર સુધીમાં આટલી દીકરીઓ ગઈ હશે પણ કોઈની વિડીયોગ્રાફી મેં નથી જોઈ, પણ ત્યારે પણ અહીં બલગામિયા સાહેબ આગ્રહ રાખતા હતા કે આનો તો તમારે વિડીયોગ્રાફી લેવી પડશે તમારી. ત્યારે મેં એક મહિલા તરીકે વિરોધ કર્યો હતો કે જો તમે તમારા અધિકારીને મોકલો કે કોઈ પણ રીતે એ જો ઇન્ટરવ્યૂ બહાર પડી જાય તો દીકરીનું નામ બહાર પડી જાય તો આ યોગ્ય નથી. ત્યારે મારે બહુ ફાઇટ આપવી પડી હતી. એટલે કંઈક રાજકીય એવા છેડા છે કે જેથી હજી સુધી એફઆઈઆર પણ નથી થઈ. આ વાત સાચી છે. અચ્છા દર્શનાબેન, જો વાત કરવામાં આવે આ જે સમગ્ર ઘટના બની છે તે ઇસ્કોન મેગા સિટીમાં બની છે. ઇસ્કોન મેગા સિટી એટલે રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીમાં સર આ જાહેર જો અપહરણ થતું હોય તો ભાવનગરમાં કાયદો ને વ્યવસ્થા કઈ સ્થિતિએ બગડી છે તેવું તમે કહો છો? પોલીસને આ જે ભારતીય જનતા પાર્ટી પોલીસને હાથો બનાવે છે અને જો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ છેડા હોય કે કોઈની ઓળખાણ હોય તો ગમે એવો ક્રાઇમ થઈ શકે. આ અમારી પાસે માહિતી તો એવી છે જ કે જીતુ વાઘાણી મનસુખ માંડવિયાના છેડા હતા ત્યારે જ આ લોકો પર આટલું બધું, જ્યારના લગ્ન કર્યા ત્યારથી 2 મહિનાથી આટલું ટોર્ચરિંગ છે.